નમસ્કાર. રાદડિયાની મુશ્કેલી વધી. ભાજપમાં આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. ઇફકોમાં એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા છે. ભાજપમાં ક્યાંક ઓલ ઇઝ વેલ નથી, તો બીજી તરફ ભાજપ રાદડિયાનું પત્તું કાપવાની ફિરાકમાં છે તેવી ચર્ચા વહેતી થઈ છે. 9 મેના રોજ ઇફકોની ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારના બિપિન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં 2 સીટ હોય છે. આ સીટ માટે છેલ્લા 4 દિવસ ફોર્મ ભરાયા છે. દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આ વચ્ચે હવે અમદાવાદથી અમિત શાહના ખાસ ગણાતા બિપિન પટેલે ભાજપને મેન્ડેટ મોકલ્યું છે, તેથી તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. ચાલુ ટર્મમાં પણ રાદડિયા ઇફકોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલીપ સંઘાણી ચેરમેન પદે ઇફકોની ગવર્નિંગ બોડીમાં 1 સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલિગેટ્સ તેના મતદારો હોય છે. હવે આ મામલે પક્ષના આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યા છે. હવે આગામી દિવસોમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં, કારણ કે બિપિન પટેલ એ અમિત શાહના ખાસ છે. ધન્યવાદ. જય હિન્દ.